पुष्टि मार्गीय वैष्णव संप्रदाय आध्यात्मिक संकुल व्रजधाम आध्यात्मिक संकुल खाते व्रज राजकुमारजी महोदयની પ્રેરણાથી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવનૂતન વ્રજ પેલેસ અતિથિ ભુવન તથા સર્વોત્તમ બેન્ક્વેટ હોલનું નિર્માણ સંપન્ન થયું છે। ત્યારે વૈષ્ણવાચાર્ય વ્રજ રાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં નૂતન અતિથિ ભુવન તથા બેન્ક્વેટ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમનું વિશેષ આયોજન થયું છે। આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે વ્રજધામ સંકુલમાં દેશ વિદેશના ભાવિકજનો જ્યાં આ આધ્યાત્મિક સંકુલમાં શ્રી પ્રભુ સાનિધ્યમાં નિવાસનો અલૌકિક લાભ માટે મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરવા માટે આવતા હોય છે અને જેની સંખ્યામાં સતત વધારો થતા સૌ ભાવિકજનોની સુવિધાસભર અર્થે નૂતન અદ્યતન સુવિધાઓ સાથે નવનૂતન વ્રજ પેલેસ અતિથિ ભુવનનું વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે। સભર 20 લક્ઝુરિયસ રૂમ તથા સ્ટુટ સાથે વ્રજ પેલેસ અતિથિ ભવન દેશ વિદેશના ભાવિકજનોને આધ્યાત્મિક સંકુલમાં શ્રી પ્રભુના સાનિધ્યમાં અલૌકિક નિવાસોનો અવસર પૂરો પાડશે। વ્રજધામના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, પૂર્વ મેયર ભરત ડાંગર, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ફોટોગ્રાફી માટે થોડી હવાની અવરજવર મહેરબાની કરીને જે વધારે કાર્યકરો છે એ પોતે પોતાની ખુરશી પર બેસી જાય। અને કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી માર્ગદર્શન विष्णुर श्रीमद भगवतो महापुरुषस्य विष्णुराण्यस्य अद्यतने ब्रह्मणो द्वितीय प्राते श्री श्वेतवराकल वैवस्वन्मन्त्रे ओम जय देवानि प्रजलाग्ने जगानि पूजा ઉપયોગ કરી શકાય જમીન ધોવાણ ઘટાડવામાં મદદ કરે છે। આ પદ્ધતિ લોકો સમક્ષ પાણીના બચાવ માટેની અને એમને વિનંતી છે કે સ્ટેજ પર આવીને સ્વાગત કરે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।